કોઈ પણ દુનિયાના ખૂણે રહેનારો વ્યક્તિ જો મહાપ્રભુજીની કાનીથી સેવા પુષ્ટિ માર્ગ પ્રણાલિકા પ્રમાણે કરતો હોય તો એ ભલે દુનિયાના કોઈ પણ ખૂણે રહે છે, પણ એ રહી રહ્યો છે બ્રજમાં. એવો પ્રકાર મહાપ્રભુજી આપણને આપ્યો છે. કેવો સુંદર પ્રકાર. દુનિયામાં ગમે ત્યારે, અને તમારે ભલે અહીંયા હજી ઠંડી હોય, વરસાદ હોય, તડકો હોય, પણ સેવા પ્રકાર કેવો ચાલતો હોય? વ્રજનો સેવા પ્રકાર ચાલે. સેવા રીત પ્રીત વ્રજજન કી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. રીત અને પ્રીત વ્રજજન કી. એટલે અમે ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા ને જઈએ ને, ત્યાં ઇક્વેટરની નીચેના પાર્ટ આવે, સાઉધર્ન હેમિસ્ફિયર આવે, એટલે અહીંયા કરતા વેધર સાવ ઊંધી. અહીંયા ભર ઉનાળો હોય ત્યારે ત્યાં ભર શિયાળો આવે. એટલે ઘણી વાર આ બધા પ્રશ્નો થાય, શું કરવું? વિવેક રાખો, યથા દેહે તથા દેવે પણ છે, પણ સેવા રીત પ્રીત વ્રજજન કી, વ્રજ ભક્તોની રીત અને પ્રીત છે. એટલે દુનિયાના કોઈ પણ ખૂણે તમે રહો છો, પણ તમે સેવા ક્રમ તો વ્રજનો જ ફોલો કરો છો. એની જ ઋતુ, એનો જ સમય, અને એ જ પ્રમાણે તમારા ઘરે સેવાનો ક્રમ થાય. તો આ વ્રજ કમલ આપ્યું. અને છેલ્લે મહાપ્રભુજી 9 ક કહીએ છે, એમાં 9મો ક, નૌકા વિના કહો કો ઉતર્યો પાર. 9મું ક એક કર્મ છે. અને વૈષ્ણવનું કર્મ કયું? કર્મ કરો તું કાય. એટલે તો એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ, એકમ દેવો દેવકી પુત્ર એવ, મંત્રોપેકસ્તસ્ય નામાની યાની, કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. વૈષ્ણવનો કર્મ અને ધર્મ કયો? સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ, સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યત્વાપી કદાચ. આ જ આપણું સર્વોત્તમ કર્મ છે. બાકી બધા જ કર્મો કાં સોનાની બેડી કાં લોઢાની બેડી. એક કર્મ જગતનું એવું છે, એ છે સેવા, જે કર્યા પછી પણ બંધન નથી આપતું, મુક્તિ આપે છે. પ્રભુ માટે ભરેલું એક એક ડગલું તમારા કર્મોની એક એક ગાંઠને ખોલે છે. પ્રભુ માટે ઉચ્ચારેલો એક એક શબ્દ બોલાયેલા શબ્દોથી બાંધેલી ગાંઠોને ખોલે છે. પ્રભુ માટે સાંભળેલું એક એક નામ શ્રવણ દ્વારા બંધાયેલા કર્મોને ખોલે છે. આ નવધા ભક્તિ તમારા સમસ્ત કર્મોને સમાપ્ત કરી દે છે. ખરેખર તો નવધા ભક્તિને તમે એક એક જુઓ તો જે જે કર્મના સિદ્ધાંતોમાં બંધનો છે, એ બંધનોની ગાંઠો ખુલે આ એક કર્મ દ્વારા, અને એ કર્મનું નામ છે સેવા. વિચાર કરો, દરેક કર્મનું ફળ, સારા કર્મોનું ફળ સુખ, ખરાબ કર્મોનું ફળ દુઃખ. પણ સેવામાં ચારે બાજુ દુઃખનો સમય ચાલતો હોય, પણ અપરસ કરીને ઠાકોરજીને જગાવવા જાય ને, અને લાલનના મુખારવિંદના દર્શન કરે ત્યારે એના હૃદયમાં એવો આનંદ આવે, એવી પ્રસન્નતા થાય, બધુંય ભૂલી જાય. વિચાર કરો, કર્મનું ફળ દુઃખ રૂપે ચારે બાજુ છે, તો આ સેવામાં જે આનંદ આવે છે એ કયા કર્મનું ફળ? કારણ કે એ તો બહાર છે દુઃખ રૂપે, અને દુઃખના દિવસોમાં આ આનંદનો અનુભવ ક્યાંથી થઈ રહ્યો છે? કોઈ શાસ્ત્રોમાં કહ્યું કે પુણ્યોનું ફળ ભગવત સેવા? ના, પુણ્યોનું ફળ તો કા સ્વર્ગ કા સુખ. સેવા, જો હું તો હંમેશા એમ માનું કે ભાગ્ય પણ બે પ્રકારનું હોય છે. એક કર્મ દ્વારા પેદા થતું ભાગ્ય, અને બીજું કૃપા દ્વારા લખાયેલું ભાગ્ય. ઘણા તત્વો, ઘણી વસ્તુઓ અને ઘણા સત્કાર્યો આપણા પુણ્યોના ફળ નથી હોતા, ઠાકોરજીએ નક્કી કરેલા પ્રસાદના ફળ હોય છે, એમના આશીર્વાદના ફળ હોય છે. કોઈ કર્મનું ફળ એમ બતાવ્યું કે કોઈ એવું કર્મ કરો તો તમે કથા બેસાડી શકો. આ તો ભરતભાઈ પર ઠાકોરજી અને વલ્લભની વિશુદ્ધ કૃપા છે કે એમના થકી વલ્લભના ગુણગાન થઈ રહ્યા છે. આ કર્મનું ફળ ન હોઈ શકે. એટલે તો રાસમાં પણ જ્યારે ઠાકોરજી ગોપીઓનું સ્વાગત કરે છે ને, સ્વાગતમ બો મહાભાગા, મહાભાગા. હવે રાસ કોઈ કર્મનું ફળ હોય? મહાભાગા કેમ કહ્યું? કે આ ભાગ્ય તો મેં લખ્યું છે, મેં પ્રસાદ રૂપે આપ્યું છે. તો આ નૌકા બિના કહો કો ઉતર્યો પાર, આ 9 ક શ્રી મહાપ્રભુજી આપણને આપ્યા, અને આમાંથી કોઈ એક કરે પણ પકડી લેશો તો ભવપાર તમને ઉતારી દે. જેના અનંત ઉપકારો હોય એને આપણે ક્યારે ભૂલીએ નહીં. એમ થાય કે ના, આને તો ઘણી મદદ આપણને કરી છે, આના તો ઘણા ઉપકારો છે.
માણસની તકલીફ જ એ છે, જેના જેના આપતા હાથ દેખાયા એ બધાને યાદ રાખ્યા, પણ જેણે મનમાં બેસીને આ બધાને પ્રેર્યા એનો આભાર ક્યારે ન માન્યો. આપણને જે જે સામે ઉભેલા વ્યક્તિઓ દેખાયા એ બધાને યાદ રાખ્યા. અને એક વસ્તુ યાદ રાખો, જ્યારે એણે આપ્યું ત્યારે એનો આભાર ન માન્યો તો લઈ લેશે તો કયા મોઢે ફરિયાદ કરવા જઈશું. એણે જ્યારે આપ્યું ત્યારે આભાર કહ્યું. ક્યારેક તો પ્રભુને બે હાથ જોડીને કહો કે પ્રભુ તારી બહુ કૃપા છે. જો માણસ માં એટલી હિંમત કરી કે તમે એમ ઠાકોરજી આગળ હાથ જોડીને એટલું કહી શકો, પ્રભુ મને બહુ આપ્યું, હવે પાડોશીને આપજો ને. ગમે તેટલું આપણી પાસે હોય, આટલી ઉદારતા ક્યારે આવે? ऐसे प्रभु क्यों विसारिए जाकी कृपा अपार. એને કેમ ભૂલી શકાય? એ તો 7 પ્રકારની કૃપા પુષ્ટિ માર્ગમાં થઈ, ઠાકોરજીની, મહાપ્રભુજી. આવી કૃપા જે કોઈ ન કરી શકે. સૌથી પહેલું વૈષ્ણવ પર સૌથી પહેલી કૃપા ઠાકોરજીએ આ વૈષ્ણવ સૃષ્ટિને પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કરી. પુષ્ટિ કાયેન નિશ્ચય. તમારું ઘડતર સાધારણ માટીનું નથી, કોઈ જુદી માટીથી તમને ઠાકોરજીએ ઘડેલા છે, એમ મહાપ્રભુજી કહી રહ્યા છે, હું નથી કહેતો. પુષ્ટિ પ્રભા મર્યાદા ભેદ નામનો ગ્રંથ મહાપ્રભુજીનો 16 ગ્રંથમાં છે, અને એમાં સૃષ્ટિનું સર્જન 3 પ્રકારની સૃષ્ટિ ઠાકોરજી પ્રગટ કરે છે: પુષ્ટિ, પ્રભા અને મર્યાદા. મનમાંથી સૃષ્ટિ પ્રગટ કરીએ પ્રવાહી, જે મન ફાવે કરે પ્રવાહી સૃષ્ટિ. પોતાની વાણીમાંથી પ્રગટ કરી, વાણીમાંથી વેદોચ્ચાર થયા છે. વેદમાં ધર્મ છે, જે ધર્મના કર્મકાંડ અને વિધિ વિધાનમાં આસક્ત છે. શાસ્ત્ર આજ્ઞામાં જે આસક્ત છે એ મર્યાદા માર્ગી છે. અને પુષ્ટિ કાયેન નિશ્ચય, જેને પ્રભુએ પોતાના શ્રીઅંગમાંથી પ્રગટાવ્યા, શ્રીઅંગની સેવા માટે એ પુષ્ટિ સૃષ્ટિ છે, એ મહાપ્રભુજી આજ્ઞા કરે. એટલે જન્મ તમારો થયો સાધારણ વ્યક્તિની જેમ બધા જન્મે. વૈષ્ણવ કુળમાં તમે જન્મ્યા, વાત સાચી, પણ આ કોઈ અકસ્માત નથી કે ત્યાં જન્મ્યા હોત તો આ ધર્મ પાળત, પેલી જગ્યા હોત તો આ. ના, તમે ગમે ત્યાં જન્મત, વૈષ્ણવ જ થાત, ઠાકોરજીને જ માનત, એમની જ સેવા કરત. કારણ તમારું વૈષ્ણવ થવું એ અકસ્માત નથી, ભગવાનનું આયોજન છે. પ્રભુએ વિચારીને તમને વૈષ્ણવ બનાવ્યા છે, તમને ઘડ્યા છે કોઈ જુદી માટીએ. એમ મહાપ્રભુજીની આજ્ઞા છે. ભલે ક્ષિતિજલ પાવક ગગન સમીરા પંચ રચિતય અધમ શરીરા. એમ કહ્યું કે આ 5 તત્વનું અધમ શરીર. પુષ્ટિ માર્ગમાં એમ નથી કહેતા. અહીંયા તો વૈષ્ણવનો દેહ ઘડે તો એક એક તત્વ જુદું. માટી લે તો વ્રજરજ લે, જલ તત્વ તો જમના જલથી. એમ 5 તત્વોની ચર્ચા છે, હમણાં વિસ્તાર નથી કરતો. 7 પ્રકારની કૃપામાં પહેલી કૃપા તમને શ્રીઅંગમાંથી ઘડ્યા, શ્રીઅંગની સૃષ્ટિ બનાવી. બીજી કૃપા, શ્રીઅંગમાંથી ઘડ્યા તો ખરા, પણ તમારા હૃદયમાં પુષ્ટિ ભક્તિનું બીજ વાવીને તમને મોકલ્યા. પ્રત્યેક વૈષ્ણવના હૃદયમાં ઠાકોરજીએ પુષ્ટિ ભક્તિનું બીજ વાવેલું છે. અનુકૂળ વાતાવરણ, અનુકૂળ માહોલ મળતા જ એ બીજમાં ફળગાવ ફૂટવા લાગે છે. ઘણી વાર લોકો મળે, આ તો જરાય નતા માનતા, જે આપની કથા સાંભળીને તો સાવ બદલાઈ ગયું. એક વાર આવ્યા જીવન બદલાઈ ગયું. આ તો કથા તો નિમિત્ત થાય, પણ કોઈ બેઠકજી ગયા, કોઈ નાથદ દ્વારા ગયા, કેટલી ઘટનાઓ ક્યાં ક્યાં થકી પુષ્ટિનું બીજ હતું જ. હવે વિચાર કરો, નાથદ દ્વારામાં કદાચ તમે જાઓ, આજે પણ હજારો લોકો જાય, આટલી ભીડ હોય, આટલા દૂરથી આવ્યા હોય, ધક્કા ખાતા ખાતા હજી તો સન્મુખ થયા ન થયા, દર્શન થયા 1 મિનિટ હજી તો માંડ થયા, અને બીજા ધક્કે બહાર. પણ શ્રીનાથજી બાવાનો પ્રભાવ જુઓ, એ ધક્કો ખાતો ખાતો આવેલો એક ક્ષણ માટે શ્રીનાથજીની સન્મુખ દર્શન કરી લે ને, તો એ બહાર આવીને એમ કહે, મારે બ્રહ્મ સમન લેવું છે ને સેવા પધરાવવી છે, મારે વૈષ્ણવ થઈ જવું છે. આ શ્રીનાથજીનો પ્રભાવ છે. એની દ્રષ્ટિમાંથી પસાર થયો અને બીજમાં ફળગા ફૂટવા લાગ્યા.
હું ચંપારણ ગયો, હું બેઠકજી ગયો, બ્રજમાં ગયો, ઘણા લોકોને હું એવા ઓળખું છું, ક્યાંક ને ક્યાંક કોઈ સ્થાન, કોઈ મહાપુરુષ, કોઈ એમની વાણી, કોઈ એમના વિચાર, કોઈ એમનો ગ્રંથ, ક્યાંક કંઈક સ્પર્શતાની સાથે હૃદયમાં વાવેલા પુષ્ટિ બીજના ફણગાઓ ફૂટવા લાગે. આ બીજી કૃપા. ત્રીજી કૃપા કરી ઠાકોરજીએ શ્રી વલ્લભની શરણાગતિ આપણને આપી. જન્મ તો મળ્યો, જન્મ એક વ્યક્તિ થઈને જન્મ મળ્યો, એક સાધારણ મનુષ્ય થઈને જન્મ્યા, માણસ થઈને જાઓ વૈષ્ણવ થઈને. જ્યારે તમે જાઓ ત્યારે લોકો એમ કહે કે એક વૈષ્ણવ ગયા છે, વૈષ્ણવની કીર્તન છે, વૈષ્ણવની માલા પહેરામણી. એટલે જ જ્યારે પણ વૈષ્ણવ જાય છે ત્યારે એની પાછળ માલા પહેરાવણી થઈ. યાદ રખાય છે, આ જન્મ્યો તો વ્યક્તિ થઈને પણ ગયો વૈષ્ણવ થઈને, પોતાના જીવનને સફળ અને સાર્થક થઈને ગયો. અને આ જીવનનું સાફલ્ય છે. તમે ન હો અને જ્યારે તમને લોકો ભેગા થઈને યાદ કરતા હોય તો ઘણાને ધંધાની બાબતમાં યાદ કરે, ઘણાને કળાની બાબતમાં, ઘણાને હોશિયારીની બાબતમાં, ઘણાને વ્યવહારની બાબતમાં, પણ જ્યારે વૈષ્ણવતાની વાત ઘરમાં નીકળે અને જો તમને લોકો યાદ કરે ત્યારે માનજો કે તમે જીવન સફળ કરીને ગયા. અને આજે આપણા બધાના ઘરનો અનુભવ, આજે આપણે આપણા વડીલોને ઘરમાં યાદ કરીએ, અમારા બાપુજી હતા, અમારા દાદા હતા, આમ હતા, આવા વૈષ્ણવ, આવા મર્યાદી વૈષ્ણવ, આ આપણા ઘરના આદર્શો છે. બીજી જગ્યાએ લોકોને સમાજમાં કોઈ ના કોઈ મહાપુરુષોને યાદ કરવા પડે છે, અને વૈષ્ણવ કુળમાં કેવલ 2 પેઢી પહેલા જાઓ, તમારા દાદા, તમારા પરદાદાને યાદ કરો ને તો ઘરે ઘરે મહાપુરુષો હતા, ઘરે ઘરે ભગવદીઓ હતા, આદર્શો હતા, અને એ આદર્શોને યાદ કરી એમના વંશજો વૈષ્ણવ થઈને જીવતા. આ પુષ્ટિ માર્ગનો પ્રભાવ છે. જે સંતો મહંતોની આપણે કથાઓને સાંભળી છે વાર્તા, આવા ભગવદી, પણ એવા ભગવદીઓ તમારા કુળમાં પૂર્વજો રૂપે હતા, જે આવું જીવી ગયા છે. આ ભાવ આપણે ત્યાં કહ્યું, વલ્લભની શરણાગતિ આપણને આપી, મહાપ્રભુજી જેવા ગુરુ આપણને મળ્યા. આ કૃપા. ચોથી કૃપા, શ્રી મહાપ્રભુજી દ્વારા આપણને બ્રહ્મ સંબંધ મળ્યો અને વૈષ્ણવ થવાનો અવસર મળ્યો, શ્રીજીના થવાનો અવસર પડ્યો, પ્રભુ સાથે આપણો હસ્તમેળાપ કરાવ્યો. પાંચમી કૃપા, આપણા ઘરે ઠાકોરજી પધાર્યા, બ્રહ્મ સંબંધ લઈને અધિકાર થયો અને પુષ્ટિ પુરુષોત્તમ આપણે ત્યાં સેવ્ય રૂપે પધાર્યા, આપણી સેવા લેવા માટે. છઠ્ઠી કૃપા, સાધારણ જીવ જે સંસારમાં આપણે રહીએ છીએ, સાવ સંસારીની જેમ, પણ એમાં પણ જ્યારે ઠાકોરજી પધાર્યા તો આપણું ઘર વ્રજ બની ગયું. અને વ્રજ બનાવી ઠાકોરજી આપણા સંસારને પણ અલૌકિક બનાવી દીધું. આપણી શરણાગતિ આપણા ઘરે આવીને દ્રઢ કરી. લોકોને તો ક્યાં ક્યાં જઈને ધરવા જવું પડે, અને આપણે ત્યાં તો ઠાકોરજી ઘરે બિરાજતા હોય અને ત્યાં આપણું અંગીકાર કરતા હોય, આપણી શરણાગતિ દ્રઢ કરે. અને છેલ્લી કૃપા, સાધારણ કર્મવશ થઈને આવેલો જીવ, એ જીવમાંથી એ દાસ બન્યો, દાસમાંથી સેવક બન્યો, સેવકમાંથી વૈષ્ણવ બન્યો, વૈષ્ણવમાંથી ભગવદી બન્યો, અને ભગવદીમાંથી તાદર્શી બનીને પ્રભુ પાસે ગયો. એક જીવ જે કર્મવશ પેદા થયો હતો એ ભગવદી અને માંથી તાદર્શી ભગવાન જેવા ગુણો ધારણ કરી અને પ્રભુની લીલામાં પ્રાપ્ત થયો. આ સાતમી કૃપા. તો ऐसे प्रभु क्यों विसारिए, जाकी कृपा अपार. अपार कृपा છે. અરે સેવા કરતા કરતા કેવલ શ્રી વલ્લભના નામનું સ્મરણ થઈ જાય. વલ્લભ વાલા વિનતી મારી, ભાવ ભરી સ્વીકારજો, અમ સરખા જીવોને નિજની સેવામાં સંભાળજો. વલ્લભ વાલા વિનતી મારી, ભાવ ભરી સ્વીકારજો, અમ સરખા જીવોને નિજની સેવામાં સંભાળજો. વલ્લભ વાલા હે શ્રી વલ્લભ, અમે તો આપના ચરણ પકડ્યા છે, પણ ચરણમાં કૂચતો કાંટો પણ
ક્યારેક આપણને યાદ આવે ને બેસીને કાઢીએ, એમ અમે પણ આપને ખૂંચીએ એવા જ છીએ. પણ ક્યાંક ઠાકોરજીની સન્મુખ આપ ઠાડા હો અને અમારી સુધી આપને થઈ જાય તો અમારો તો ઉદ્ધાર એ જ ક્ષણે થઈ જાય. વૈષ્ણવો એ ભાવ લઈને આવતા હોય, ઠાકોરજીને આ શણગાર અમે સિદ્ધ કરાવી દઈએ. આપ આરતી ઉતારતા હો, એ કડું અમે સિદ્ધ કરાવી દઈએ, અમે આ સાજ સિદ્ધ કરાવી દઈએ. આ બધું કરવાનું કારણ શું? એનો ભાવ એ કયો હોય કે સેવા કરતા કરતા જ્યારે ઠાકોરજીને આ તિલક સિદ્ધ કરાવ્યું ને ધરાવશે ને ગુરુદેવ, ત્યારે એમને ઠાકોરજીને ધરાવતી વખતે અમારી સુધી આવશે. આ તો આ સેવકે પધરાવ્યું છે. અને શૃંગાર કરતી સમયે એ વલ્લભ કુલને જો એ વૈષ્ણવની સુધી આવે તો માનજો એ વૈષ્ણવના સકલ મનોરથો સિદ્ધ થઈ જાય. મધદરિયામાં નાવડી મારી હાલત ડોલત થાતી, અંત સમયલ વેલા મારી નાવડીને હંકારજો. મધદરિયામાં નાવડી વલ્લભ હાલક ડોલત થાતી, અંત સમયલ વેલા મારી નાવડીને હંકારજો. વલ્લભ વાલા વિનતી મારી ભાવ ભરી સ્વીકારજો. હમ સરખા જીવોને નિજની સેવામાં સંભાળજો. વલ્લભ હે શ્રી વલ્લભ, આપની સેવામાં અમારી સુધી લેજો. પ્રાચીન સમયમાં તો વૈષ્ણવો પણ પત્ર લખતા ને તો પત્રની છેલ્લે વલ્લભકુલને એવું લખતા, સેવામાં અમારી સુધી લેજો. આવું લખાતું પત્રમાં. દંડવત પ્રણામથી પ્રારંભ થયેલો એ પત્ર એ વૈષ્ણવને લખતા. જય શ્રી કૃષ્ણથી શરૂ થયેલી એ યાત્રા પત્રની છેલ્લા એમ લખાતું, સેવામાં અમારી સુધી લેજો. સેવા કરતા ઘણી વાર વૈષ્ણવ પણ જતા હોય ને, બ્રજમાં જતા હોય તો અમારા દંડવત કરજો, અમને યાદ કરજો એ સમય. અને એક વૈષ્ણવ જ્યારે ઠાકોરજી આગળ તમને યાદ કરે ને તો એ ક્યારે પણ નકામું નથી જતું. અરે તમારા થકી કોઈને યાત્રા થઈ હોય ને, અને તમારા થકી કોઈ યાત્રામાં જાય અને એમ થાય કે આ યાત્રામાં લઈને આ તો ઠાકોરજી એની આંખમાં તમને જુએ. કદાચ તમે ના જઈ શકો પણ કોઈને મોકલ્યા પણ હોય ને તો એના થકી તમારા વંદન બધે પહોંચે. તમારા થકી કોઈ મહાપ્રસાદ લીધો હોય તો એ ઠાકોરજીની કૃપા પાત્ર. તમારા થકી કોઈ કથાનું પાન કરે, આ બહુ મોટું પુણ્ય છે, આ બહુ મોટી સેવા છે. કારણ કે જ્યારે તમે નિમિત્ત બનો છો અને તમારા થકી ભગવદ નામ કોઈના હૃદયમાં જાય છે, એનાથી મોટું પુણ્યનું કોઈ કાર્ય આ કલયુગમાં નથી. કારણ કે કેટલાના ઉદ્ધારના કારણ તમે બની જાઓ છો. આપણા થકી કોઈ એક ભૂખ્યાનું પેટ ભરાય ને તોય કેટલું મોટું પુણ્ય કહેવાય. આ તો હજારો લોકોને આત્માના ઓળકાર મળે છે. આનાથી મોટું પુણ્ય બીજું શું હોય છે? જે અહેસાસ એને આત્માની તૃપ્તિનો થાય છે કથા થકી, આ બહુ મોટું સત્કર્મ છે. કોઈ ઝવેરી હોય ને કોઈ ગમે તેને કઈ પોતાનો મોંઘામાં મોંઘો માલ ન બતાવે. જ્યારે કોઈ એવો વિશેષ ગ્રાહક દેખાય ત્યારે હવે પેલો હાર કાઢજે એ આમને બતાવે, આમને લાયક છે. કારણ કે એની યોગ્યતા એની સામર્થ્યને જોઈને બતાવે. એમ શ્રી વલ્લભનું નામ પણ અગાધ છે. અગાધ એટલે કે અણમોલ છે, અનંત છે, સાધારણ નથી, તુચ્છ નથી, ગમે ત્યાં એને વેડફી નાખવા જેવું નથી. એટલે 41 પદમાં પણ કહ્યું ને, ભક્ત રાખત હિય હાર કરકે. ભક્તો યમુનાજીના નામને કેવું રાખે? હિય હાર, હારની જેમ રાખે. તમે કોઈ હીરાનો બહુ મોંઘો હાર પહેરીને કોઈની લગ્નમાં જાઓ અને લગ્નમાં ગયા હો ને પાર્કિંગ બહુ નજીક ન મળે એટલે બહુ દૂર મળ્યું, કાર પાર્ક કરી અને નીકળ્યા અને કેટલાક તત્વો સારા ઊભા નથી. તમને એમ લાગ્યું કે આ માણસોનું ટોળું જે 4-5 જણા ઊભા છે બરાબર નથી લાગતા અને આટલો મોંઘો હાર પહેર્યો છે અને ક્યાંક અજુગતું બની જાય, ઠીક નહીં. એટલે તમે શું કરો? હાર અંદર નાખી ઘૂમટો માથે કાઢી એ રીતે ઓઢી લો કે હાર દેખાય નહીં.
અને એ રીતે ઉતાવળે ઉતાવળે ચાલતા 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 લગ્નમાં અંદર જતા રહ્યા અને અંદર ગયા અને જ્યાં પોતાના સખીજનો સગાઓ દેખાયા એટલે હાર એવો બહાર કાઢો કે દરેકને દેખાય અને બધા પૂછે ક્યાંથી લાયા. બસ ભગવત નામ પણ એવું છે, જહાં તહાં તું મત બોલ પર જબ હરિજન ગ્રાહક મિલે તા આગે તું ખોલ. જ્યાં એવું લાગે કે અહીંયા વલ્લભ નામની કિંમત નથી, આ શું વલ્લભના સ્વરૂપને સમજવાનો, એની આગળ વલ્લભને છુપાવીને શ્રીજીની વાત કરવી, શ્રી કૃષ્ણની વાત કરવી, શ્રીનાથજીની વાત કરવી. અને જ્યાં વલ્લભીઓ દેખાય, આયે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનો ત્રિભુવન કે ઉજિયારે. અને એવા જ્યારે વલ્લભીઓ દેખાય તો ત્યાં આગે તું ખોલ. પછી તો દિલ ખોલી લે વલ્લભના ગુણગાન કરવા. વલ્લભની આવી કૃપા મારા પર છે, વલ્લભે આવો કૃપા મારા પર વરસાવી છે, ઠાકોરજી આમ મારા ઘરે પધરાવ્યા છે. પછી તો વલ્લભના ગુણગાન કરતા થાકવું નહીં. જેના પર વલ્લભની કૃપા હોય, પણ કોની આગળ કહેવાય કે જબ હરિજન ગ્રાહક મિલે, જ્યારે એવા ગ્રાહક મળે. એક ઝવેરીની દુકાન હતી, દીકરો મોટો થયો તો એને કહ્યું કે બાપુજી હવે હું દુકાને બેસું. ઠીક છે, કાલથી દુકાને આવીને બેસશે. બેઠો ને સામે જ કરિયાણા વાળાની દુકાન, અને રોજ ભીડ થાય કરિયાણાની દુકાનમાં, અને પડીકા બાંધીને વેચતો થાય. ના તો એક દિવસ થયું કોઈ ના આવ્યું, બીજો દિવસ થયું કોઈ ના આવ્યું, ત્રીજો દિવસ થયું કોઈ ના આવ્યું, ચોથો દિવસ થયું. પેલો દીકરો યુવાન કંટાળ્યો કે બાપુજી સામે વાળાની દુકાનમાં જુઓ કેટલી ભીડભાડ હોય છે, લાઈનો લાગે છે આ કરિયાણાની દુકાનમાં, અને આપણા ઘરે આજે 6 દિવસ થયા કોઈ એકે આવ્યું નથી. જ્યાં આવું કહેતો હતો એટલામાં ત્યાંની જે રાણી હતી, નગર શેઠની પત્ની, એની લાંબી ગાડી આવીને ઊભી રહી, અંદર આવી. અને એક જણ એવી આવી કે કરોડોનો માલ લઈને ગઈ. અને ત્યારે પિતાએ કહ્યું, બેટા આ પડિયા બંધાતા દેખાય એમાં કાંઈ સાર નથી, એના કરતા અઠવાડિયે એક રાણી આવે ને તો બધું કામ થઈ જાય. એમ જ આ બધે પડીકા બંધાતા જોઈ, ભીડભાડ અને ટોળા જોઈ ક્યારે ભટકતા નહીં. તમારે ત્યાં તો જગતનો નાથ શ્રીનાથ આવવાનો છે, ખાલી પ્રતીક્ષા કરવાની વાર છે. પણ લોકોએ પડીકાની ભીડ જુએ એટલે એમ લાગે અહીંયા ભીડ વધારે છે, અને ઘણાના તો ભીડ જોઈને ભાવ વધે. આજે તો બહુ આનંદ આવ્યો, કે બહુ ભીડ હતી હો, નહીં તો ભીડ હતી એમાં આનંદ આવે. હા, વૈષ્ણવને વૈષ્ણવ જોઈને હરખ થાય એ ચોક્કસ વાત છે. મૂળ વાત એ છે તમારે ત્યાં તે ઠાકોરજીની સ્વામીજી મહાપ્રભુજીનો રથ આવીને રોકાવાનો છે, એટલે થોડી પ્રતીક્ષા કરજો. નાના નાના લાભમાં લલચાઈ ન જતા, આકર્ષણોમાં ખેંચાઈ ન જતા, નહીં તો ઝવેરી નહીં બની શકો, પછી પડીકા જ બાંધવા પડશે. મોટા કામ કરનારને ધીરજ પણ મોટી રાખવી પડતી હોય છે, અને નાના કામ કરવા ઉતાવળ વાળા પછી ઉતાવળે પછી આવું જ પામીને આવે છે. તો શ્રી વલ્લભ નામ અગાધ હૈ, જહાં તહાં તું મત બોલ, જબ હરિજન ગ્રાહક મિલે. કારણ કે વલ્લભ જ્યારે હો વારી ઇન વલ્લભિયન પર અપને તન કો કરું બિછોના, શીશ ધરું ઇનકે ચરનન તર, અરે મંડલ મધ્ય વિરાજત ગિરધર. હરિરાયજીને તો એવો ભાવ વલ્લભમાં છે કે કોઈ વલ્લભીય હોય ને તો એના ચરણોમાં પણ લોટવા તૈયાર થઈ જાય છે. એવો ભાવ છે હરિરાયજીને વલ્લભ માટે છે. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.